जय सोमनाथ विद्यार्थी मित्रों, रासायणिक बंधन अने आणवीय रचना एकम नंबर 4 एनी आपणे चर्चा करता था। एना लेक्चर नंबर 2 એટલે કે બીજા લેક્ચરની અંદર આપણે આગળ વધીએ। રાસાયણિક બંધનની અંદર ગયા લેક્ચરમાં આપણે કોસેલ અભિગમની ચર્ચા કરી। કોસેલ અભિગમ થોડોક એવો આપણે ભણવાનું બાકી હતો, એ પૂરો થાય એટલે આપણે પછી આજે લુઈસ અભિગમની ચર્ચા કરી અને હવે આપણે કોસેલ અભિગમ છે તેને ભણવાના છીએ, બરોબર। તો કોસેલ અભિગમ છે એ અષ્ટક રચના ઉપર ડિપેન્ડેબલ છે, આધાર રાખે છે। એની આપણે ચર્ચાઓ કરીએ એ પહેલાં ગયા લેક્ચરની અંદર જે જોયું એ મુદ્દાઓને ફરી એકવાર તમારી સમક્ષ આપણે રજૂ કરીએ એટલે તમને ખબર પડે, બરોબર। લેક્ચર નંબર 1 એની અંદર આપણે જોયું હતું કે પ્રસ્તાવનાથી શરૂઆત કરી હતી મેં કે રાસાયણિક બંધન અને આણવીય રચના। તો કે સૌથી પહેલાં તો આપણને શેની માહિતી હોવી જોઈએ? દ્રવ્ય વિશેની। તો કે જે વસ્તુ ભાઈ દળ ધરાવે છે અને જગ્યા રોકે તેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય। દ્રવ્ય એક અથવા જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું છે। ધારો કે પ્રવાહી ઓક્સિજન, પાણી। પ્રવાહી ઓક્સિજન એક જ તત્વનું બનેલું છે, ઓક્સિજનનું। પાણી છે એ બે તત્વોનું, હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે। ઉમદા વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસન એ કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, જ્યારે સમૂહના ટૂંકમાં બાકીના જે તત્વો છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી। આમ અહીં આપણને એટલી ખબર પડી કે 118 તત્વોમાંથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા હોય એવા તત્વો કયા છે? તો કે ભાઈ નિષ્ક્રિય વાયુઓ। બાકીના બધા છે એ કંઈક ને કંઈક બીજા તત્વો સાથે જોડાયેલા છે। આ તત્વો જુદા જુદા રાસાયણિક ઘટકો છે, બરોબર। એની અંદર આ ઘટકો એટલે કયા સ્વરૂપમાં હોય? તો કે કાં તો તત્વો પરમાણુ, અણુ અથવા આયન હોય, એને એકબીજા હારે જે જકડી રાખતું આકર્ષણ બળ છે એને આપણે શું કહીએ છીએ ભાઈ? તો કે તેને આપણે રાસાયણિક બંધન કહીએ છીએ, ઓકે। ત્યારબાદ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના મુદ્દાની અંદર કોસેલ લુઈસ અભિગમ, VSEPR સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદ અને આણવીય કક્ષકવાદ, આટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે, ઓકે। એમાં સૌથી પહેલાં કોસેલ લુઈસ અભિગમમાં લુઈસ અભિગમ મેં શરૂ કર્યો હતો। સૌથી પહેલાં મેં તમને લુઈસ અભિગમની અંદર તમને પૂછ્યો હોય લુઈસ અભિગમ, તો સૌથી પહેલાં તમારે લુઈસ સંજ્ઞા વિશેની માહિતી આપી દેવાની। લુઈસ સંજ્ઞા વિશેની માહિતી અમેરિકન રસાયણશાસ્ત્રી G.N. લુઈસે આપી હતી। એણે શું કીધું હતું? પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે એણે શું કર્યું? સાદા સંકેતોનો ઉપયોગ કર્યો, બરોબર। સાદા સંકેતો એટલે ટૂંકમાં લિથિયમ છે તો એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો લિથિયમની બાજુમાં 1 ટપકું કર્યું। ત્યારબાદ બેરેલિયમ છે તો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તો બેરેલિયમની બાજુમાં કેટલા ટપકા કર્યા? 2। બોરોન હોય તો એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે તો 3 ટપકા। કાર્બન છે તો તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો 4 ટપકા। એવી જ રીતે સોડિયમ એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો 1 ટપકું। મેગ્નેશિયમ તો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો 2 ટપકા। એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે તો 3 ટપકા। સિલિકોન છે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો 4 ટપકા। તો આ લુઈસ સંજ્ઞા કોણે રજૂ કરી હતી? G.N. લુઈસે આપણને દર્શાવી હતી। લુઈસ સંજ્ઞા એટલે એક જ વસ્તુ, તત્વની બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કેવા સ્વરૂપે દર્શાવવાના? ટપકા સ્વરૂપે દર્શાવવા। તો લુઈસ અભિગમ પૂછાય તો પહેલાં લુઈસ સંજ્ઞાની વાત કરી। ત્યારબાદ લુઈસ અભિગમ શું હતો? રાસાયણિક કોસેલ અને લુઈસ 1916માં રાસાયણિક બંધન વિશે સમજૂતી આપવામાં આવી। એમાં કઈ બાબતો પર આધારિત હતી? તો કે સંયોજકતા અને ઉમદા વાયુઓની નિષ્ક્રિયતા પર આધારિત સમજૂતી આપી હતી। લુઈસ અભિગમ, લુઈસે પરમાણુને એક ધન વીજભાર ધરાવતા, લુઈસ અભિગમનો પહેલો મુદ્દો શું છે? તો કે એણે પરમાણુને ધનભાર ધરાવતા કેન્દ્ર તરીકે રજૂ કર્યું, બરોબર, કર્નેલ તરીકે રજૂ કર્યું। કર્નેલ એટલે શું? તો કે પરમાણુ કેન્દ્ર અને અંદરની કક્ષાનો ઇલેક્ટ્રોન વાળો ભાગ, એને શું કીધું? એને કર્નેલ કીધું, ઓકે। એટલે કર્નેલ કયો વીજભાર ધરાવે? ધન વીજભાર, કારણ કે એમાં 1 ઇલેક્ટ્રોન ઓછો હોય। કેમ? સોડિયમમાં
કારણ કે અહીંયા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને બતાવવાના નથી, કર્નેલની ખાસિયત. આ ઉપરાંત બાહ્યતમ કક્ષામાં લુઈસે એવી ધારણા કરી કે ભાઈ સમઘન સ્વરૂપે હોય, ધારો કે બરોબર, તો નિષ્ક્રિય વાયુ હોય તો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. જો 1 ઇલેક્ટ્રોન હોય તો સમઘનના એક ખૂણા ઉપર 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય. ઓકે, તો સોડિયમની વાત કરી. ચલો ત્યારબાદ આપણે જોઈએ કે લુઈસે જણાવ્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે શું પ્રાપ્ત કરે છે? અષ્ટક રચના પ્રાપ્ત કરે અને સ્થાયી બને છે. બરોબર. હવે એનું ઉદાહરણ આપ્યું એણે લુઈસ અભિગમમાં. શું ઉદાહરણ આપ્યું? તો કે લુઈસે સોડિયમ અને ક્લોરીનનું ઉદાહરણ આપ્યું. ચલો સોડિયમ છે તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનશે. ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવીને શું બનશે? ઋણ આયન. શા માટે આવું થાય એની વિગતે ચર્ચા કરી. સોડિયમની ઇલેક્ટ્રોનની રચના 2 8 1. એને અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. ક્લોરીન છે એની ઇલેક્ટ્રોનની રચના 2 8 7. ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થઈ ગયું? 2 8 8. તો અહીંયા સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને ક્લોરીને 1 ઇલેક્ટ્રોન મેળવીને શું પ્રાપ્ત કરી? અષ્ટક રચના પ્રાપ્ત કરી. બરોબર. તો આને આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ, સોડિયમ અને ક્લોરીન. સોડિયમમાંથી શું બન્યું તો કે Na+ અને ક્લોરીનમાંથી શું બન્યું તો કે Cl-. 1 ઇલેક્ટ્રોન કોણે આપ્યો? સોડિયમે આપ્યો. કોને આપ્યો? ક્લોરીનને. એટલે NaCl એને આપણે મીઠા તરીકે ઓળખીને દર્શાવીએ શું? NaCl. તો કોઈ પણ બે તત્વ જોડાય ત્યારે એની શું પ્રાપ્ત થાય છે? અષ્ટક રચના પ્રાપ્ત થાય છે. બરોબર. કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે, કાં ઇલેક્ટ્રોન મેળવશે. ત્રીજી સંભાવના કઈ? તો કે ત્રીજી સંભાવના એવી છે કે ક્લોરીન અણુ લ્યો તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. 2 ક્લોરીન અણુ લઈ, 1 ક્લોરીનના ઇલેક્ટ્રોનને હું ચોકડી વડે દર્શાવું, 1 ક્લોરીનના ઇલેક્ટ્રોનને હું ટપકા વડે દર્શાવું. તો બંને ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 2 ક્લોરીન શું કરશે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે એ બેયના સહિયારા કહેવાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે બંનેનું કેવું કહેવાય? સહિયારું કહેવાય, ભાગીદારી. તો આ રીતે ભાગીદારી કરીને જો આ ક્લોરીનના 8 થઈ ગયા, 7 હતા ને એક ભાગીદારીનો એટલે કેટલા થયા? 8. આ ક્લોરીનના પણ કેટલા થઈ ગયા? 8. બેના 8 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હતા? 7. તો લુઈસે એવું કીધું કોઈ પણ તત્વ કાં તો ઇલેક્ટ્રોનની આપ-લે કરશે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાની અષ્ટક રચના છે તે પ્રાપ્ત કરે છે. આ ભાગીદારીનું યુગ્મ કહેવાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેવું કહેવાય? ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ. તો હવે તમને લુઈસ અભિગમ પૂછ્યો હોય તો તમે કઈ રીતે લખો? બરોબર, આખો પ્રશ્ન આવો છે. સૌથી પહેલાં તો લુઈસ અભિગમ પૂછાણો તો પહેલાં તો ઈસવીસન 1916માં કોસેલ અને લુઈસે આપણને શેની સમજૂતી આપી? રાસાયણિક બંધન વિશેની સમજૂતી આપી. ત્યારબાદ તમે શું કરો તો કે સંયોજકતા અને ઉમદા વાયુની નિષ્ક્રિયતા ઉપર આધારિત અભિગમ છે. એમાં લુઈસ અભિગમની વાત કરીએ તો લુઈસે શું કર્યું તો કે પરમાણુને એક ધન ભાર ધરાવતા કર્નેલ તરીકે રજૂ કર્યું. કર્નેલ એટલે શું? એની વ્યાખ્યા આપવાની પછી કે પરમાણુ કેન્દ્ર અને અંદરની કક્ષાનો ઇલેક્ટ્રોન વાળો ભાગ. આ સોડિયમ છે તો એને મારે કર્નેલ તરીકે રજૂ કરવો હોય તો પરમાણુ કેન્દ્ર અને અંદરની કક્ષા કયા ઇલેક્ટ્રોન નથી લેવાના? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન લેવાના નથી. એને કેવા સ્વરૂપે રજૂ કર્યો? કર્નેલ. તો પરમાણુને ટૂંકમાં એને 2 ભાગ પડ્યા, એક કર્નેલ અને કર્નેલ સિવાયનો ભાગ. તો કર્નેલની વાત આપણે પૂરી કરી. કર્નેલ વિશે હજી એકવાર હું કહી દઉં. કર્નેલ એટલે શું? તો કે પરમાણુ કેન્દ્ર અને અંદરની કક્ષાનો ભાગ. કઈ કક્ષા લેવાની નથી? બહારની કક્ષા. બાહ્યતમ કક્ષા એ કાઉન્ટ કરવાની નથી, ગણવાની નથી. બરોબર. પછી એણે એમ કીધું લુઈસે કે બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે ભાઈ? તો કે બાહ્યતમ કક્ષામાં મેક્સિમમ વધુને વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. હવે એણે કીધું જો નિષ્ક્રિય વાયુમાં 8 ઇલેક્ટ્રોન હોય તો એ 8 એ 8 એક સમઘન ધારી લીધો અને સમઘનના 8 ખૂણા ઉપર હોય. બરોબર. જો સોડિયમ જેવો પરમાણુ હોય તો એના બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો સમઘનના 1 ખૂણા ઉપર હોય. જો મેગ્નેશિયમ જેવો પરમાણુ હોય તો સમઘનના કેટલા ખૂણા ઉપર હોય? 2. આમ લુઈસે પરમાણુને 2 ભાગમાં વહેંચ્યો. બાહ્યતમ કક્ષાને કેવા સ્વરૂપે દર્શાવી દીધી? સમઘન સ્વરૂપે દર્શાવી દીધી અને બાકીના ભાગને કર્નેલ સ્વરૂપે દર્શાવ્યું. અને લુઈસે આપણને એવું જણાવ્યું
કે કોઈ પણ પરમાણુઓ જ્યારે બંધથી જોડાય, રાસાયણિક બંધથી જોડાય ત્યારે શું પ્રાપ્ત કરે છે? અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. બરોબર, શું પ્રાપ્ત કરે છે? અષ્ટક રચનાની પ્રાપ્તિ થાય છે. અને એના ઉદાહરણ આપ્યા. હવે અષ્ટક રચના બે રીતે થઈ શકે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે, કાં ઇલેક્ટ્રોન ગુમાવે, અથવા ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી. એનું ઉદાહરણ તમારે આપવાનું. અને પછી લુઈસ સંજ્ઞા જે આપણે આગળના પેજમાં ભણ્યા એના વિશે તમારે નોંધ લખવાની. તો લુઈસ અભિગમની અંદર એટલું તમારે લખવાનું રહે. તો આ હતો આપણો લુઈસ અભિગમ, જેને આપણે પૂર્ણ કર્યો. ત્યાર પછી હવે આપણે જે ભણવાના છીએ એ કયો અભિગમ છે? તો કે કોસેલ અભિગમ. ને ખૂબ જ સરસ અને ખૂબ જ સારો એવો અભિગમ, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરોબર, અને આજનો આપણો ટોપિક છે કોસેલ અભિગમ. બરોબર, તેની આપણે વિગતે ચર્ચા કરીએ. હવે કોસેલ અભિગમ ભણતા પહેલાં મારે તમને થોડુંક યાદ અપાવવું છે તત્વોનું વર્ગીકરણ. તત્વોના વર્ગીકરણ ચેપ્ટરમાં આપણે ઘણી બધી બાબતો શીખ્યા. ચાલો, સૌથી પહેલાં તો ઉમદા વાયુનો સમૂહ તો કે 18. બરોબર, હેલોજન સમૂહ તો કે 17, અને આલ્કલી સમૂહ તો કે પહેલો. બરોબર, પહેલો સમૂહ આલ્કલી, 17 હેલોજન અને 18 ઉમદા વાયુ. આમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા કયા સમૂહની હતી? તો કે સમૂહ 17ની. અને સૌથી સરળતાથી ઇલેક્ટ્રોન કોણ ગુમાવે? તો કે સમૂહ પહેલો. બરોબર, આમ આવર્ત કોષ્ટકના બે સમૂહો, સમૂહ 17 અને સમૂહ પહેલો, કોનાથી અલગ પડે? તો કે ઉમદા વાયુથી અલગ પડે છે. બરોબર, તો કોસેલ અભિગમનો પહેલો મુદ્દો બહુ સરળ રીતે લખી નાખવાનો કે આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા એટલે સૌથી વધુ વિદ્યુત ઋણ, સૌથી વધુ વિદ્યુત ઋણ કોણ છે? તો કે હેલોજન સમૂહ, એટલે સમૂહ 17. સૌથી વધુ વિદ્યુત ઋણ હેલોજન, અને વધુ વિદ્યુત ધન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે. કોણ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે સૌથી વધારે? તો કે સમૂહ પહેલો એટલે આલ્કલી. વધુ વિદ્યુત ધન આલ્કલી ધાતુઓ ઉમદા વાયુ એટલે સમૂહ 18, ઉમદા વાયુથી અલગ કરેલ છે. તો પહેલો મુદ્દો બહુ જ સરળ કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ હેલોજન એટલે સમૂહ 17, અને વધુ વિદ્યુત ધન આલ્કલી એટલે સમૂહ પહેલો. કોનાથી અલગ કરેલ છે? સમૂહ 18થી અલગ કરેલો છે. એટલે આમ ટૂંકમાં કેવો છે? સમૂહ 1 અને સમૂહ 17ને સમૂહ 18થી અલગ કરેલો છે. હવે આપણને ખબર છે કે હેલોજન પરમાણુ છે તેની ઇલેક્ટ્રોનની રચના શું છે સામાન્ય? તો કે NH2NP5. એટલે હેલોજન સમૂહ 1 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બને. અને આલ્કલી ધાતુઓ છે ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બનાવે છે? ધન આયન બનાવે છે. બરોબર, આપણે એના વિશે વાત કરીએ કે હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે. જ્યારે આલ્કલી ધાતુ એટલે સમૂહ પહેલો, આલ્કલી ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. શા માટે આવું કરે છે ભાઈ? હેલોજન ઇલેક્ટ્રોન મેળવે, કારણ કે તત્વની એક જ વસ્તુ છે, ઇલેક્ટ્રોન ગુમાવીને ઇલેક્ટ્રોન મેળવી અને કોના જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરી લે? તો કે નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે સમૂહ 18 જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરી લે છે. ઓકે, આમ હેલોજન પરમાણુ ઋણાયન બનાવીને અને આલ્કલી ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને
નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. કોને બાદ કરતા? હિલિયમને બાદ કરતા, કારણ કે હિલિયમની ઇલેક્ટ્રોનીય રચના અપવાદરૂપ છે. બાકી નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોનીય રચના કેવી છે? તો કે NH2NP6, એટલે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે તે પ્રાપ્ત કરી લે છે. હિલિયમની બાહ્યતમ કક્ષા, હિલિયમની ઇલેક્ટ્રોનીય રચના 1s2, બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે. ઓકે, તો આમ સમૂહ પહેલો ઇલેક્ટ્રોન ગુમાવશે અને સમૂહ 2, સમૂહ 17 ઇલેક્ટ્રોન મેળવી અને કોના જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી લે? તો કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના. હવે આપણને ખબર છે કે ધન આયન અને ઋણ આયન વચ્ચે શું લાગે? તો કે આકર્ષણ બળ. કારણ કે વિરુદ્ધ વીજભાર વચ્ચે શું થાય? આકર્ષણ બળ. આમ ઇલેક્ટ્રોન ગુમાવીને બનેલા ધન આયન અને ઇલેક્ટ્રોન ગુમાવીને બનેલા ધન આયન ને ઇલેક્ટ્રોન મેળવીને બનેલા ઋણ આયન, આમ ધન આયન નો અને ઋણ આયન ની વચ્ચે સ્થિર અથવા સ્થિત વિદ્યુત આકર્ષણ બળથી સ્થાયી થાય અથવા જોડાયેલા હોય છે. તો આપણને આવી વાત કોણે કરી? તો કે વૈજ્ઞાનિક કોસેલે આપણને વાત કરી. કોસેલે શું કીધું? એના મુદ્દાઓને ધ્યાનથી જુઓ એટલે આપણે અગાઉ જે જાણતા હતા એ જ બાબત કીધી. હું તમને એમ કહું કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો મેળવે, એની જાણકારી સૌપ્રથમ આપનાર કોઈ વૈજ્ઞાનિક હોય, રસાયણશાસ્ત્રી હોય તો એ કોણ હતા? ભાઈ કોસેલ. એણે પહેલા મુદ્દામાં આમ વિગતે પાયાથી વાત કરી આપણને, જે આપણે જાણીએ જ છીએ. તત્વોનું વર્ગીકરણ ચેપ્ટર આપણે ભણ્યા અને આપણે જાણીએ જ છીએ, બરોબર. એ જ વાત એણે આપણને બહુ સરસ રીતે રજૂ કરી. પહેલાં તો એણે શું કીધું કે આવર્ત કોષ્ટકમાં વધુ વિદ્યુત ઋણ એટલે કયા તત્વો? હેલોજન. અને વધુ વિદ્યુત ધન એટલે આલ્કલી તત્વો. કોનાથી અલગ છે? તો કે ઉમદા વાયુથી અલગ છે. ત્રણેયના સમૂહ અલગ છે. સમૂહ પહેલો, સમૂહ 17 અને સમૂહ 18. ઓકે, પહેલો મુદ્દો એ લખ્યો. બીજા મુદ્દામાં શું કીધું? હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે અને ઋણાયન બને. કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણાયન બને. આલ્કલી તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને શું બને? ધન આયન. ઓકે, બીજા મુદ્દામાં એ વાત કરી. ત્રીજા મુદ્દામાં શું કીધું એણે? કે આ હેલોજન પરમાણુ ઋણાયન બનાવી, આલ્કલી ધાતુઓ ધનાયન બનાવીને કોના જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે? તો કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી, એટલે કે સમૂહ 18 જેવી, બરોબર. અને શા માટે એની પણ આપણે ચર્ચા કરી. હું કામ ગુમાવે એની પણ આપણે વાત કરી. પણ કોણ અપવાદ છે? તો કે હિલિયમ. ઓકે, હાવ ટૂંકમાં સાર કે કોસેલે એવું કીધું કે સમૂહ 1ના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી ધનાયન બનશે, સમૂહ 17ના તત્વો ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન બનશે અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરશે. અને આ ધનાયન અને ઋણાયન વચ્ચે શું લાગે? આકર્ષણ બળ લાગે છે. એણે આપણને ઉદાહરણ દ્વારા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એને પણ આપણે જોઈ લઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે તમને એમ કીધું કોસેલ અભિગમ ઉદાહરણ દ્વારા સમજાવો તો પણ તમને આવડવો જોઈએ. બહુ સરસ રીતે આપણે તેને લખી શકીએ. ચલો અહીંયા જોઈએ. કોસેલ અભિગમ ઉદાહરણ દ્વારા સમજાવો એવું કીધું હોય તો ઉદાહરણ તરીકે સોડિયમ અને ક્લોરિન માંથી NaClની રચના નીચે પ્રમાણે આપણે સમજાવી શકીએ. સોડિયમ અને ક્લોરિન માંથી NaClની રચના નીચે પ્રમાણે સમજાવી શકાય છે. ઓકે, ચલો સોડિયમ. આ કયો સમૂહ થયો? પહેલો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બરોબર. સોડિયમ શું કરશે? તો કે ભાઈ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે. શા માટે ગુમાવે એ આપણને ખબર છે. કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો એની પાછળનું એક જ કારણ. શું કારણ? તો કે એને કોના જેવું બનવું છે? નજીકના નિષ્ક્રિય જેવું. સોડિયમની કોરવાળી ઇલેક્ટ્રોનની રચના નિયોન કોર 3s1. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે ઇલેક્ટ્રોનની રચના શું થઈ ગઈ? તો કે નિયોન કોર.
આ શું બની ગયું? ધન આયન બન્યું. તો કે આ. ઓકે, આવી જ રીતે ક્લોરીનનું ઉદાહરણ લઈએ આપણે. ક્લોરીન, એની ઇલેક્ટ્રોનની રચના શું છે? તો કે નિયોન કોર 3s2 3p5. ક્લોરીન સોડિયમે ગુમાવેલો ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે શું બની ગયું? ક્લોરાઇડ આયન. ઇલેક્ટ્રોનની રચના કોના જેવી થઈ ગઈ? તો કે આર્ગોન કોર. અથવા આમ પણ લખી શકો નિયોન કોર 3s2 3p6. આ શું બની ગયો? અથવા આમે લખીએ હું નિયોન કોર 3s2 3p6. આ શું બની ગયું? ઋણાયન બની ગયો. તો કે આ શું બની ગયું? ઋણાયન. ઓકે, તો આ ધન આયન અને ઋણાયન. હવે ધન આયન અને ઋણાયન વચ્ચે શું લાગે? આકર્ષણ બળ લાગે. એટલે શું બની જાય? Na+ વત્તા Cl માઇનસ. એટલે શું બની ગયું? NaCl, સોડિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થાય. આવી રીતે તમે બીજા એક્ઝામ્પલ હું તમને આપું છું, તમે જાતે પણ કરી શકો, એટલે સારી રીતે સમજી શકો. જોવો જોઈએ. પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ફ્લોરાઇડ, બરોબર, પોટેશિયમ ફ્લોરાઇડ. આ 3 ઉદાહરણ તમે આ રીતે કરશો એટલે તમને ખબર પડશે. ઓકે, ચલો બીજું એક એક્ઝામ્પલ સમૂહ 2 નું લઈએ. આ તો સમૂહ 1 નું ઉદાહરણ લીધું, તો સમૂહ 2 નું ઉદાહરણ લઈએ. તો સમૂહ 2 નું ઉદાહરણ પણ બહુ સરળ છે, બરોબર. ચલો સમૂહ 2 માં હું ઉદાહરણ લઉં કેલ્શિયમ. કેલ્શિયમની ઇલેક્ટ્રોનની રચના 2 8 8 2. કેલ્શિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એને ગુમાવવા જ પડશે. શા માટે? કારણ કે એને કોના જેવું બનવું છે? નજીકના નિષ્ક્રિય વાયુ જેવું, આર્ગોન જેવું. અથવા આની બીજી ઇલેક્ટ્રોનની રચના લખું તો હું શું થાય? તો કે આર્ગોન કોર. આર્ગોન કોર 4s2. આ કોના જેવી થઈ ગઈ? તો કે આર્ગોન કોર. ઓકે, ચલો ફ્લોરિનનું એક્ઝામ્પલ લઈએ. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, ઇલેક્ટ્રોનની રચના 2 7. ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે શું બનશે? ફ્લોરાઇડ આયન બનશે. કોના જેવી થઈ ગઈ? 2 8. એટલે કોના જેવી ઇલેક્ટ્રોનની રચના થઈ ગઈ? નિયોન જેવી. ઓકે, અહીંયા શું હતી? તો કે હિલિયમ કોર 2s2 2p5. ઓકે, તો આ ફ્લોરિન ક્લોરિન સમૂહ 17 થયો. આ સમૂહ બીજો થયો, બરોબર. આ ધન આયન બન્યું. અહીંયા શું બને છે? ઋણ આયન. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરોબર. કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે Ca+2 છે. Ca+2, કેલ્શિયમ +2 વત્તા F-1. અહીંયા +2 વીજભાર છે ને અહીંયા -1. આપણે અગાઉ શીખ્યા જ છીએ સંયોજનના સૂત્ર બનાવો. 2નો વીજભાર સંતુલિત કરવા કેલ્શિયમને 1 વડે ગુણો, ફ્લોરિનને કેટલા વડે ગુણો? 2 વડે, બરોબર. એટલે શું થયું? તો કે CaF2, કેલ્શિયમ ફ્લોરાઇડ. ઓકે, તો આ કોનો અભિગમ છે? કોસેલ અભિગમ. અહીંયા ધન આયન અને ઋણ આયનની વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એના કારણે જે બંધ બને છે તેને આપણે વિદ્યુત સંયોજક બંધ કહીએ છીએ. કયો બંધ કહીએ છીએ? વિદ્યુત સંયોજક બંધ, બરોબર. કોની વચ્ચે આકર્ષણ બળ લાગે છે? ધન આયન અને ઋણ આયન, બરોબર. એમની વચ્ચે આકર્ષણ બળ લાગે સ્થિર વિદ્યુતીય, અને તેના કારણે જે બંધ રચાય તેને કયો બંધ કહેવાય? વિદ્યુત સંયોજક બંધ. એટલે ટૂંકમાં સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન વચ્ચે જે આકર્ષણ બળ લાગે અને તેના લીધે જે બંધનું નિર્માણ થાય તેને વિદ્યુત સંયોજક બંધ કહીએ. અને આવતા ક્લાસમાં આપણે છે પછી એની વિગતે ચર્ચા કરશું. અને આવતા ક્લાસમાં આપણે અષ્ટકનો રૂલ્સ પણ એની પણ આપણે ચર્ચાઓ કરશું. અને ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે એમાં આપણે આગળ વધશું.